વાત છે? આજે બહુ પ્રસન્ન દેખાય છે. કેમ ના હો? આજે આપણું વ્રત પૂર્ણ થવાનું છે ને. કેટલાય વિઘ્નોનો સામનો કર્યો છે આપણે વ્રત માટે. કાન્હો જ તો બધા વિઘ્નો ઉત્પન્ન કરતો હતો અને આપણે એને પામવાની ઈચ્છાથી સર્વ બાધાઓ પાર કરી લીધી. એ કાન્હાના તોફાનો હતા. એ પણ આપણા વ્રતનો આનંદ લઈ રહ્યો હતો અને આપણને પણ આનંદ આપતો હતો. એમ વાત છે. આપણે તો કૃષ્ણને પામવાની ઈચ્છાથી વ્રત કરી રહ્યા હતા. એટલા માટે આપણા માર્ગમાં બાધા ઉત્પન્ન કરીને કૃષ્ણ એ જોવા માંગતો હતો કે આપણે સાચા મનથી એને પ્રેમ કરીએ છીએ કે નહીં. તો પછી કૃષ્ણએ શું જાણ્યું? એ જ કે આપણે સાચા હૃદયથી એને પ્રેમ કરીએ છીએ. આપણે સાચા હૃદયથી એની ભક્તિ કરીએ છીએ. પરંતુ આપણે તો કાન્હાને પ્રેમ કરીએ છીએ ને ગંગા. પ્રેમ ભક્તિનું જ રૂપ છે. ભક્તિ વિશ્વાસ છે. વિશ્વાસમાં જ શ્રદ્ધા છે અને શ્રદ્ધા ભક્તિનું બીજું નામ છે. કાન્હા પર આપણી પૂર્ણ શ્રદ્ધા છે, વિશ્વાસ છે અને પ્રેમ પણ છે. તો શું એટલા માટે આપણે કૃષ્ણને પામવા માંગીએ છીએ? હા, કેમ કે કૃષ્ણ ભગવાન છે. હા ગંગા, કૃષ્ણ આપણા ભગવાન છે અને આપણે સૌ ભાગ્યશાળી છીએ કેમ કે કૃષ્ણ આપણી સાથે છે. જ્યારે કૃષ્ણ મલકાય છે ત્યારે એવું લાગે છે જાણે ભગવાન મલકાઈ રહ્યા છે. અને જ્યારે કાન્હો રીસાય છે ત્યારે એવું લાગે છે જાણે આપણા પ્રાણ આપણાથી રીસાઈ ગયા. અને જ્યારે કૃષ્ણ મશ્કરી કરે છે ત્યારે એવું લાગે છે જાણે ભગવાન આપણી પર પ્રસન્ન થયા છે. અને જ્યારે કાન્હો આપણી મટુકી ફોડે છે અને દહીં માખણ આપણા પર ઢોળાય છે ત્યારે એવું લાગે છે કે ભગવાને આપણા પર એમની કૃપાથી વર્ષા કરી છે. અને જ્યારે કાન્હો વાંસળી વગાડે છે ત્યારે એવું લાગે છે મુરલીધરના મુરલીના સ્વરોમાં સ્નાન કરતા આપણે તન અને મનથી પવિત્ર થઈએ છીએ. અરે ઓ કૃષ્ણ અને ગોપીઓ, કાન્હાની વાંસળીમાં જ સ્નાન કરતા રહેશો તો વ્રત પૂર્ણ કરવા માટે નદીમાં ક્યારે સ્નાન કરશો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, હરે હરે. ગંગા, શું આપણું વ્રત સફળ થશે? જો આ જ સમયે આપણને ગોપાળ કૃષ્ણના દર્શન થઈ જાય તો સમજી લો કે આપણું વ્રત સફળ થઈ ગયું. ગંગાની તો દરેક ક્ષણ દરેક પળ કાન્હાનું જ સ્મરણ રહે છે. હા, હાય રામ. શું થયું? ત્યાં જુઓ, વેલો ચાલે છે. વેલો? ક્યાં ચાલે છે વેલો? પરંતુ મેં વેલાને ચાલતા જોયો. હા, જ્યારે કૃષ્ણનું સ્મરણ થાય છે ત્યારે આવો જ ભ્રમ થાય છે ગંગા. ધ્યાનથી જોઈ લે ગંગા, ક્યાંક કાન્હો જ વેલો બનીને નથી ચાલી રહ્યો ને. કેવી રીતે પિચકારી કરતો હતો? આ સમયે કૃષ્ણ અહીંયા આવશે તો શું કરશે?
નટખટ છે, કંઈ પણ કરી શકે છે. બની શકે છે આપણને સતાવવા માટે આપણા વસ્ત્ર ક્યાંય સંતાડી દે. મને હાસ્ય સંભળાઈ રહ્યું છે. તમને સંભળાયું હાસ્ય? કદાચિત કૃષ્ણ હાસ્ય હશે. આજે તને વારંવાર કૃષ્ણનો ભ્રમ થઈ રહ્યો છે ગંગા. હમણાં તને એનું હાસ્ય સંભળાયું, ક્ષણવાર પછી તને એની વાંસળી પણ સંભળાશે. આ તો મુરલીધરના મુરલીના સ્વરો છે. અર્થાત કૃષ્ણ અહીંયા આવ્યો છે. હાય રામ, અવશ્ય જે આપણા વ્રતમાં કોઈ બાધા ઉત્પન્ન કરવા આવ્યો હશે. બાધા ઉત્પન્ન કરે એ પહેલા આપણે શીઘ્ર જ વસ્ત્ર પહેરીને કાત્યાયની દેવીની પૂજા કરીને વ્રત પૂર્ણ કરી લઈએ. ચાલો ચાલો, શીઘ્ર અતિ શીઘ્ર કરો. હાય રામ, આપણા વસ્ત્ર ક્યાં ચાલ્યા ગયા? હા, આપણા વસ્ત્ર ક્યાં છે? હવે આપણે વ્રત કેવી રીતે પૂર્ણ કરશું? આપણે ગામમાં કેવી રીતે જઈશું? મેં કહ્યું હતું કાન્હો અવશ્ય બાધા ઉત્પન્ન કરશે. પરંતુ એ છે ક્યાં? કાન્હા, કાન્હા, કૃષ્ણ ક્યાં શોધી રહી છે એને? એ તો ચારે દિશાઓમાં છે, પૂરા ચરાચરમાં સમાયેલો છે. ત્યાં જુઓ, વૃક્ષ પર. કાન્હા, કન્હૈયા, બંધ કરો વાંસળી. વગાડવા દે ને. મુરલીધરના મુરલીના સ્વરો સાંભળીને એવું લાગે છે કે આપણું કાત્યાયની વ્રત સફળ થયું. અરે વસ્ત્ર ક્યાં છે પહેલા એ વિચાર. મુરલીધરની વાંસળી પછી સાંભળી લેજે. યદિ ગામમાંથી કોઈ આવશે તો આપણા જીવનમાં બધા જ સુર બેસુરા થઈ જશે. કાન્હા, વાંસળી વગાડવાનું બંધ કરી દે. તમે બધા અહીંયા મારી પાછળ પાછળ આવ્યા છો. નાટક નહીં કરો કૃષ્ણ.
હેરાન કરો છો. વારંવાર મારી મૈયાને મારી ફરિયાદ કરો છો. એટલે હું અહીં આવીને વાંસળી વગાડવાનો આનંદ લઈ રહ્યો છું. અને તમે બધા મને આનંદ નથી લેવા દેતા. આહાહાહા કન્હૈયા, બહુ નિષ્પાપ છે રે તું. અમે તારી પાછળ આવશું એટલે તું વૃક્ષ પર જઈને બેસી ગયો હે ને? એમ કેમ નથી કહેતો કે અમને સતાવવામાં તને આનંદ આવે છે? કેમ? તો તમારી શું સમસ્યા છે? તું અહીંયા કેમ આવ્યો છે કાન્હા? હું વાંસળી વગાડવા આવ્યો છું. અમે અહીંયા સ્નાન કરી રહ્યા છે ને? તો કરો. હું તમને ક્યાં રોકી રહ્યો છું? કાન્હો બહુ જિદ્દી થઈ ગયો છે. નંદરાણીજીને ફરિયાદ કરવી પડશે આની. એમ વાત છે? ફરિયાદ કરવી છે? જાઓ જાઓ જાઓ, મૈયાની પાસે જાઓ, ફરિયાદ કરી દો મારી. અરે, તમે હજી અહીંયા જ છો? પાણીમાં ઊભા છો? મૈયા પાસે નથી ગયા મારી ફરિયાદ કરવા? વસ્ત્ર વિના અમે કઈ રીતે જઈ શકીએ છીએ? અમારા વસ્ત્ર ક્યાં છે? એમ વાત છે? તમારા વસ્ત્ર ક્યાં છે? નાટક નહીં કર કન્હૈયા, અમારા વસ્ત્રો તે જ સંતાડ્યા છે. અરે, આ વસ્ત્ર અહીંયા વૃક્ષ પર કેવી રીતે ચડી ગયા? ગંગા, આજકાલ વૃક્ષ પણ વસ્ત્ર ઉઠાવવા લાગ્યા છે. માખણ ચોર, હવે તું વસ્ત્ર ચોર પણ થઈ ગયો. જો જો કેવો હસી રહ્યો છે. આનંદ લઈ રહ્યો છે આપણી આ દશાનો. કાન્હા, અમને અમારા વસ્ત્ર આપી દે. પણ મેં ક્યાં તમારા વસ્ત્ર પકડી રાખ્યા છે? લઈ લો. સ્વયં આવીને લઈ લો. કાન્હા, અમે ત્યાં કેવી રીતે આવી શકીએ? કેમ ન આવી શકો? વસ્ત્ર વિના અમે કઈ રીતે આવી શકીએ? છી છી છી. વસ્ત્ર વિના સ્નાન કરી રહ્યા છો? હવે સમજાયું મને. આખી વાર્તા શું છે? શું તમે જાણો છો? વસ્ત્ર વિના નદીના જળમાં સ્નાન કરવું મહાપાપ છે. અમને આ પાપથી મુક્તિ આપી દો. એ કેવી રીતે? અમને અમારા વસ્ત્ર આપીને. મૈયાને ફરિયાદ કરશો? નહીં. મારા પર ક્રોધ કરશો? નહીં. દૂધ દહીં આપશો? નહીં. માખણ આપશો? નહીં. 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 હા. તમારા કાન પકડો.